ફેબ્રુઆરી 2025 બરાબર. વસંત પંચમી શિક્ષાપતિ આજે વસંત પંચમી છે, શિક્ષાપત્રી જયંતિ છે બરાબર. ગઈકાલે આપણે સત્સંગી જીવનને વિશે જ વસંત પંચમીને વિશે સતાનંદ સ્વામીએ જે શિક્ષાપત્રી જે અર્થદીપિકા જે છે એની પણ રચના કરેલી, એ પણ આપણે ગઈકાલે જોયું. અને વસંત પંચમીને દિવસે આખી આમ તો રોજ શિક્ષાપત્રીનો પાઠ કરવાનો છે, પણ વસંત પંચમીમાં તો વિશેષ કરવાનો છે. કેટલા જણાએ આખો પાઠ કર્યો હોય શિક્ષાપત્રી? કર્યો? કરવો જોઈએ ને. ભગવાને કહ્યું ને નાહ્યા ધોયા પહેલાં, એટલે નાહી ધોઈને પૂજાપાઠ થાય, પૂજાપાઠ કરીને જમ્યા પહેલાં, ભોજન કર્યા પહેલાં શિક્ષાપત્રીનો આખો પાઠ કરવાનો હોય. ચાલો કંઈ નહીં. હવે આપણે આ અત્યારે રવિવારના અનુક્રમમાં ગોપાળાનંદ સ્વામી કૃત ભુજ મંદિરથી પ્રકાશન થયેલું આ જે ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગીતા ભાષ્યનો આપણે આ પ્રથમ અધ્યાય જોઈ રહ્યા છે. એમાં વર્ણશંકર દોષથી કુળઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળ નાશ થઈ જાય છે, આવું અર્જુનજી કોને કહે છે? શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે. કેમ કહે છે? ભાઈ એમને યુદ્ધ કરવાથી હવે ભય લાગે છે. સગા સંબંધીને જોઈને આ બધો મોહ થઈ ગયો એમને. એ મોહને કારણે અમને ભય લાગે છે કે આ બધાને મારીને આપણે પાપના ભાગી થવું અને આ લોકને પરલોકને વિશે એમ કહી કે કષ્ટ ભોગવવું. વાસ્તવિકતામાં આ ભય એમની કાયરતાનો ભય છે, એને કારણે આ પ્રમાણે દુઃખી થાય છે બરાબર. એટલે આ બધા અલગ અલગ પ્રકારના જે કોઈ બહાના આપણે કહીએ ને તે નહીં લડવાના બધા બહાના બતાવે છે. કોણ? અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને. એટલે શું કહ્યું? વર્ણસંકરતા કરનારા કુળનાશક પુરુષોના કહેવામાં આવેલા આ દોષથી શાશ્વત સનાતન જાતિ ધર્મ ક્ષત્રિય વગેરેના વર્ણના ધર્મો, કુળ ધર્મો અને કુળ પરંપરાથી ચાલતા રહેલા પોતાના અસાધારણ ધર્મોનો નાશ થઈ જાય છે. થઈ જાય ને. તમારા વર્ણાશ્રમના ધર્મ જે છે તે વર્ણસંકરતા આવે એટલે ધીરે ધીરે નાશ પામવા માંડે. કારણ કે વર્ણસંકરતામાં એવું હોય કે ઘણું બધું કરવાનો પેલાને અધિકાર નહીં હોય વર્ણસંકર પ્રજાને. હવે એક વર્ણસંકર થયો એટલે પછી શું અધિકાર બધા લુપ્ત થવા માટે. એટલે ધીરે ધીરે તમારા જે કોઈ જાતના ધર્મ હોય, કુળના ધર્મ હોય, વર્ણના ધર્મ હોય તે આ બધા એક એક કરીને લુપ્ત થવા માટે. એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળ ધર્મો સમૂળા નષ્ટપ્રાય થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવીએ છીએ. શું કહ્યું? કે ભાઈ જેના કુળ ધર્મો નાશ થઈ જાય તે બધા અનિશ્ચિત કાળ સુધી, એટલે બહુ લાંબા સમય સુધી એમ કહે કે શું છે, કોઈ કાળની અવધિ નથી, એટલા કાળ સુધી એમ કહે કે ક્યાં ચાલ્યા જાય? નરકમાં ચાલ્યા જાય. હે જનાર્દન, જે મનુષ્યોના કુળ અને જાતિના ધર્મો નાશ પામ્યા છે તેમના પ્રેતભાવને દૂર કરનારી ક્રિયાઓ કરનારાના અભાવથી એમનો નરકમાં નિરંતર વાસ થાય છે, એમ અમે આચાર્યોના મુખેથી સ્મૃતિવચન સાંભળ્યું છે. અમે અમારા તર્કથી આ કલ્પના કરતા નથી. ભાઈ જે જીવ જ્યારે આ દેહ છોડે પછી આ પિંડ જે છે બરાબર, એ એના પ્રેતભાવને દૂર કરનારી ક્રિયાઓ કોણ કરે? તો એના પછીના જે કોઈ હોય ને એના જે વંશજો તે કરે. નહીં તો જીવ પ્રેત ભાવને પામી જાય. તો એ પ્રેત ભાવમાંથી એને મુક્ત કરાવનાર એના વંશજ હોય. વંશ જોવા માટેનો પહેલો નિયમ શું છે? એ વંશ પહેલાં તો વર્ણસંકર ન હોવો જોઈએ, અને એનું લોહી એનું એટલે ડીએનએ એનું હોવું જોઈએ. તો એ એમ કહે કે જે કોઈ વિધિ કરે તો પેલાને ફળે. ડીએનએ નહીં મળતું હોય તો એનો વિધિ ફળતો નથી બરાબર. એટલે બ્રાહ્મણો તમે જોજો, તમારા સગાવાલા લોહીના હોય ને એનું પેલું તમે આ શ્રાદ્ધ કરાવો ને, આપણે આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ, મહાલય શ્રાદ્ધ કરાવો, એ બધું ગોત્ર પૂછે, બધું પૂછે. જેને ગયો એનું નામ પૂછે, ગોત્ર પૂછે બરાબર. તમારી 3 પેઢી સુધીનું એ કરે. એનું કારણ શું છે? લોહીનો સંબંધ હોય એટલે એ કરાય. કારણ કે એ તમને પેલાને તમે કરેલું હોય તો પેલાને પહોંચે, સંબંધ નહીં હોય તો કંઈ પહોંચે નહીં બરાબર. એ પ્રમાણે આ કહ્યું છે. એટલે શું કહ્યું? કે ભાઈ પ્રેતભાવને દૂર કરનારી ક્રિયાઓ કરનારના અભાવથી. એ કરી કોણ શકે? લોહીનો સંબંધ હોય તે જ કરી શકે. તો એ ન કરે તો પછી બધા નરકમાં જાય. મરેલા હોય તો બધા નરકમાં જાય. એમ અમે આચાર્યોના મુખેથી સ્મૃતિવચન સાંભળ્યું છે. એટલે અત્યારે તો આ બધા નરકમાં કલિયુગને વિશે વધારે જશે એ વાક્ય સાચું છે ને. કારણ કે હું શું થવાનું કે આ બધા જે લોકો બીજી જાતની છોકરીઓ જોડે લગ્ન કરે છે, વર્ણાશ્રમના ધર્મનો લોપ થાય છે, એટલે એના પછીની પેઢી જે છે એ બધી કોઈપણ પ્રકારના જે કોઈ કર્મ કરશે આ બધા પેલા લોકો જાય પછી એ કર્મો કોઈ પેલાને પહોંચતા નથી. એટલે નરકના દરવાજા બધા બહુ મોટા મોટા કરવા પડશે. કારણ કે અત્યારે બધા વર્ણસંકરતા આવી ગઈ ને, હિન્દુઓમાં વર્ણસંકરતા બહુ વધી ગઈ બરાબર.
બીજી જાતોમાં એટલી વર્ણસંકરતા નથી જેટલી આપણી જાતમાં વર્ણસંકરતા હતી. આપણાવાળા બહુ વધારે પડતા ફ્રી માઇન્ડ થઈ ગયા, ઓપન માઇન્ડ થઈ ગયા. પણ આ હકીકતમાં ઓપન માઇન્ડ નથી. આ ઓપન શું છે? ઓપન ધ ડોર ઓફ હેલ, એટલે દરવાજો આ નરકનો ખોલી રહેલા છે. બરાબર. ચાલો. સ્મૃતિ વચન પાપનું પ્રાયશ્ચિત પણ ન કરનાર માણસો અતિ ભયંકર કષ્ટમય નરકને પામે છે. એટલે શું કહ્યું કે ભાઈ પાપનું પ્રાયશ્ચિત ન કરે એ માણસો પણ શું છે? અતિશય ભયંકર કષ્ટમય નરકને પામે. ધર્મશાસ્ત્રમાં કહેલા દોષના ભયથી, દયાથી અને સ્નેહીઓ પરના સ્નેહથી અને બંધુજનોના વધ માટે પ્રવૃત્ત થવાથી ખેદ પામેલો અર્જુન આ બધું કહે છે. મેં તમને કહ્યું ને કે આ બધાનું કારણ આ એક જ છે કે એને એના જે કોઈ સ્નેહીજનો છે એના વિશે થોડો સ્નેહ છે, ભય છે અને દયા છે. મેં કહ્યું ને કે ભાઈ ધર્મશાસ્ત્રમાં કહેલા દોષનો ભય છે. આ બધાને મારી નાખશું તો પછી અમને પાપ લાગશે. ભય છે. દયા છે કે ભાઈ આ બધાને મારવા શું કામ? રાજ્ય માટે આ બધાને મારવા. એટલે મેં તમને શું કહ્યું? દયા કોને આવે? જે સત્પુરુષ હોય એને દયા આવે. અર્જુનજી બહુ મોટા સત્પુરુષ હતા એટલે એમને દયા આવતી હતી. બરાબર. અને સ્નેહીઓ પરના સ્નેહથી, જે કોઈ હતા તે બધા સગાવાલા હતા એટલે એના પ્રત્યેના સ્નેહીથી. જો એવું નહીં માનતા તમે કે જે વીર પુરુષ જે છે એનામાં દયા નથી હોતી, એ ખોટી વાત છે. કોઈને એવું લાગે કે જે ક્રૂર હોય ને ઘાતકી હોય એનામાં દયા નહીં હોય તો એ વાત બને. એ સ્વાર્થી હોય, એ પોતાના સ્વાર્થ માટે ઘાતકી રીતે લોકોની હત્યા કરી શકતો હોય તો એનામાં દયા ન હોય. પણ જે વીર પુરુષ છે, સમજજો, એનામાં દયા હંમેશા હોય. અને એ વીર પુરુષ છે અને એ બીજા જે કોઈ આતતાઈ હોય તે કે બીજા જે યુદ્ધમાં આવેલા અધર્મી હોય બધાનો નાશ કરે ખરો, પણ ધર્મશીલ માણસ હોય, સાધુ પુરુષ હોય, એવા માણસથી તો એ હંમેશા ડરતો હોય કે ભાઈ આ લોકોનો તો મારે રક્ષણ કરવાનું, આને ન મરાય. કોઈ પણ એક ધર્મશીલ વ્યક્તિને જો હું મારીશ કે કંઈ કરીશ તો હું પણ મને પાપ લાગશે તો હું નરકમાં જઈશ, એવો ભય એને કાયમ રહેતો હોય. દશરથ રાજા હતા એ પેલા શ્રવણકુમારને ભૂલથી મારી નાખેલા તો એ કેટલા દુઃખી થઈ ગયેલા. એના મા બાપ પાસે ગયા, જાતે પાણી આપ્યું અને જે કંઈ શ્રાપ મળ્યો તે શ્રાપ પણ લીધો, પણ કેટલા કષ્ટમાં આવી ગયા. એ તો રાજા હતા. કોઈ બીજો વ્યક્તિ હોય ને કોઈ બીજો રાજા હોય તે કે એમાં હું મરી ગયો મારાથી, બોલ. એ તો રાજા હતા, દાદાગીરી કરી શકતા હતા ને. પણ દશરથ રાજા શું હતા? ધર્મિષ્ઠ હતા. અયોધ્યાના નામ શું થાય તે સાંભળો. અયોધ્યા એનો અર્થ શું થાય? જ્યાં યુદ્ધ નહીં થતું તે અયોધ્યા. બીજું શું અર્થ થાય? અવધ. એને અવધ કહે જ ને હિન્દીમાં, અવધ. અવધ એટલે શું? જ્યાં કોઈનો વધ નહીં થતો તે અવધ. એટલે એ જે રઘુવંશી રાજાઓ હતા એમને યુદ્ધ કરવાની એટલી જરૂર જ નહીં પડતી હતી. આ બધા અસુરોને એ બધા યુદ્ધ કરવા આવતા હતા તો એ લોકો જબરજસ્તી યુદ્ધમાં જતા હતા. બાકી અયોધ્યા તરફથી કોઈ દિવસ યુદ્ધની પહેલ નહીં થતી હતી એટલે એનું નામ અયોધ્યા હતું. સમજો. તો દશરથ રાજાને એવું થઈ ગયું કે આ મારી જે કોઈ શિકાર વૃત્તિની એક જાતની કમજોરી, બરાબર, નબળાઈ, એને કારણે આજે કોઈનો જાન ચાલ્યો ગયો અને કોઈ વૃદ્ધ મા બાપની લાઠી ચાલી ગઈ. વૃદ્ધ બેસહારા એને પાછા તીર્થયાત્રા પર લઈને શ્રવણકુમાર નીકળેલા. દશરથ રાજાને મરતા સુધી એ શ્રવણકુમારે પીછો નહીં છોડ્યો. મરતા હતા ત્યારે પણ યાદ આવતા હતા કે આ બધું પેલા વૃદ્ધ મા બાપનો શ્રાપ લાગ્યો અને પેલા શ્રવણકુમારને મેં મારી નાખ્યો હતો એને કારણે આ બધું થયું. આ મા બાપે શ્રાપ આપેલો ને કે ભાઈ તમે પણ જ્યારે તમારો દેહ છોડવાનો થશે એ અંતકાળે તમારી પાસે પણ તમારા કોઈ પણ સગા કોઈ પુત્ર હશે નહીં અને પુત્ર વિયોગે જ તમારો પણ દેહ પડશે. તો રામ જેવા પુત્ર હોવા છતાં પણ દશરથ રાજાનો દેહ પડી ગયો રામ વિયોગ. રામ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હતા. જેના ઘરે ભગવાન આવેલો હોય એને પણ જો એના કર્મનું ફળ ભગવાન આપતા હોય તો બીજાની તો કા વાત કરવી, તમારા ને મારા જેવા એંગુ પેંગુડી. બરાબર. સાક્ષાત પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ રામચંદ્ર ભગવાન એના દીકરા થઈને આવેલા, પણ એ રામના વિયોગે જ રામ 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 કરતા કરતા એ મરા થઈ ગયા. સમજો. દશરથ રાજાનું જીવન ચરિત્ર જો, જીવનનો અંત કેવી રીતે આવ્યો. બોલતા હતા શું? રામ રામ. અને શરીર જે છે તે જીવન જે છે તે એમનું શું હતું? છોડી રહેલા હતા. એટલે રામ રામ બોલતા બોલતા મરા એવું થયું. એટલે મરી રહેલા હતા. બરાબર. અને છેલ્લે રામ રામ બોલતા બોલતા શું થયું? મૃત્યુ થયું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કર્મ કોઈ દિવસ કોઈને છોડતું નથી. બરાબર. દશરથ રાજા પુત્ર વિયોગે મર્યા, ભલે એ પુત્ર પુરુષોત્તમ હતા. બરાબર. એટલે અહીંયા પણ એ જ કહેવા માંગે છે કે ભાઈ પ્રાયશ્ચિત પણ નહીં કરતા તે બધા અતિ ભયંકર કષ્ટપ્રાય રહેલા નરકને પામે. આ સ્નેહીઓ પ્રત્યેનો જે સ્નેહ ભાવ, દયાભાવ અર્જુનજીનો, અને એમને શું હતો? પાપ કર્મથી ભય હતો. એટલે આ બધા વાક્યો એ બોલેલા છે. અરે રે ઘણા દુઃખ
દુઃખની વાત છે કે અમે મોટું પાપ કરવા તત્પર થઈએ છીએ. જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. રાજ્ય લોભથી સ્વજનો અને સગાઓના સમૂહને હણવા તૈયાર થઈને મોટું પાપ કરવાને માટે અમે પ્રવૃત્ત થયા છીએ. નિશ્ચય પર આવી ગયા છીએ. અરે રે, એ બહુ દુઃખદાયી છે. એ અર્થ છે તો ભાઈ અમે આ રાજ્ય મેળવવા માટે દુર્યોધન અમારી પાસે રાજ્ય માંગે છે. કૌરવોને રાજ્ય આપી દઈએ તો એ પણ અમારા ભાઈઓ જ છે, પણ રાજ્ય લોભે કરીને આ યુદ્ધ નામના મહાન અનર્થમાં અમે ઉતરેલા છે. અને આ અનર્થે કરીને અમારા આખા કુળનો નાશ પામી જવાનો, અને એને કરીને અમને બહુ મોટું પાપ થવાનું. બરાબર, લોહીના સંબંધીઓને અમે મારી નાખવાના. તો અરે રે 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 રે, આ બહુ મોટી ભૂલ અમારી થઈ ગઈ છે એવું મને લાગે છે. એટલે અમારે આ યુદ્ધ ન કરવું જોઈએ. યુદ્ધમાં આવ્યા પછી આવું વિચારે છે કોણ? અર્જુનજી. બંધુઓના વધ કરવા કરતાં પોતાનું મરણ સારું, એમ હવે અર્જુનજી કહે છે. ભાઈ અર્જુનજીને હવે એવું થયું કે આ બધાને મારો એના કરતાં હું મરી જાઉં તો સારું. ઘણી વખત આપણા લોકો નહીં કહેતા, બહેનો ખાસ કે અરે તમે બધા અહીંયા એમ કે તમને મારવા કરતાં તો હું મરી જાઉં તો સારું, એમ કરીને બહેનોનો ખાસ ડાયલોગ આ. તને થોડો મારવાનો, તને મારીને નાના છોકરા હોય ને તો બહુ હેરાન કરે ને તો ભાઈ બહેનો આવું જ કહે. શું કહે? તને મારવા કરતાં તો મને ભગવાન ઉચકી લે તો સારું, એવું કહે ને બહેનોનો આ પેટર્ન ડાયલોગ. એનાથી ભગવાન કહે કે હું એટલું સારું કામ કરતો જ તરીકે તમને ઉચકી લઉં. ભગવાન કહે તમને ઉચકીને મારે થોડું ઉચકાવવું છે, બરાબર? એના કારણે તમે જ્યાં છો તે બરાબર છો, જેને ઉચકવા છે એને તમે ઉચક્યા કરો. મારે તમને હજુ ઉચકવા નથી, હજુ ઓ બહુ વાર છે. કારણ કે ભગવાન બી જાણે કાળો મારી પાસે આવશે તો મને ઉચકી નાખે, એના કરતાં જ્યાં છે ત્યાં બધા બરાબર. એટલે એ લોકો કાયમ બોલે ને, અમાગરમાં બોલે ને કે ભાઈ ભગવાન અમને ઉચકી લઈ તો સારું, ઉચકી લઈ તો સારું. ભગવાન લઈ નહીં જતા. ભગવાન કે એટલા બધા સીધા થોડા છે કે તમને લોકોને લઈ જાય. ભગવાનની થોડી ભમે જ કે તમને લઈ જાય, બરાબર? આ જેની ભમતી હતી એ તો તમને લઈ આવી અહીંયા. ભગવાન તો બુદ્ધિશાળી છે, ભગવાન થોડી ભમે છે કે તમને લઈ જાય. એ લોકો બહુ વિચાર કરે, આ વાટને કાઢી લઈ જાય છે. સમજી ગયા? ભગવાનનું તો મગજ સ્થિર છે ને, તમને કોણ લઈ જાય? જેની ભમતી હોય તે લઈ જાય. ઉલટી વધારે આગ લાગે. સાચી વાત છે કે દીપક વિચાર કરી છે. દીપકની ઘરવાળી ગઈ, હવે તો કંટાળી ગયેલી છે ઉપર. લોકો હવે એનાથી ત્રાસ લાગે છે, તે કંઈ કંટાળી ગયેલી. પેલી કહી કે એ કંટાળી જાય, આ કહી કે એ કંટાળી ગયો છે. કંઈ ખબર નહીં પડતી કોનાથી કંટાળી ગયું છે. એની ઘરવાળી કે હવે કંટાળી ગઈ, ગાયબ જ થઈ ગઈ. આ ગાયબ જ થઈ ગઈ. ગાયબ ફોન લઈને નહીં આવ્યા પાછો. આ વખતે બાથરૂમ જાયલો ગયો, બહાર એને શોધ્યા જ કરે. મેં કહ્યું એ તો કોઈ બીજીને લઈને જાયલો ગયો લાગે છે ટેન્શનમાં, આપણે બીજીને લઈને તો નહીં ગયો ને. એ કહે કે એવું કરે એવા છે. મેં કહું હા, એ તો કરે એવો છે ને, તો ઘરે બી પહોંચી ગયા અત્યાર સુધી તો. ફોન બંધ. લોકો આ ફોન એટલે જે ઘરે ભૂલીને આવ્યો છે, કોઈ બીજીને લઈને ચાલ્યો ગયો લાગે છે અહીંયા મંદિરથી જ. એની ઘરવાળી બિચારી આમ તેમ ફરિયાદ કરે. મને આવું બધું બહુ છે પહેલેથી. બાબા કઈ કાને મોકલવાનો નહીં, નારદજી જેવો ગમે ત્યાં જઈને બળાવો કરી સાચું માની ગયેલા એના ઘરવાળા તો. પછી આમ તેમ એટલા બધા સોઈદો ને પછી મને થયું કે આ બાથરૂમમાં 100% પેલાને મોકલો, જીગરને અંદરથી બૂમ પાડે. હવે હું અંદર છું, બરાબર. ફોન બી નહીં લઈને આવેલો, કોઈ બીજીને લઈને જાયલો ગયો લાગે જાયલો. અમારી જોડે અમારો એક માણસ એવો હતો, બાગલ પર આવ્યો. પછી અમારે એક હોલસેલરની દુકાને આવ્યો. પછી 1-1.5 કલાક 2 કલાક બેઠો. પછી કે યાર મેં કુછ ભૂલ રહા હું. પછી આ મોબાઈલ નહીં હતા, 1998ની વાત. મેં કુછ ભૂલ રહા હું. પછી આમ ફરે તેમ ફરે, આમ ફરે તેમ ફરે. બધા એટલું બધું એને યાદ કરાવ્યું. પેલું ભૂલી ગયા સાહેબ, પેલું ભૂલી ગયા. એને યાદ જ નહીં આવ્યા. ओचिंतु याद है वो मेरी वाइफ को लेके आया था, भागल के बाजार में छोड़ के आया हूँ, वो गालियाँ देती होगी બહાર જ ભૂલી ગયો. એટલી કોમેડી. પેલી તો જે ગાળો દેતી હતી પેલા, બરાબર, ઘરવાળી જ ભૂલી ગયો. પછી ગાળી લઈને દંડન કરતો દોડ્યો બજારની અંદર. પેલી તો જે ગાળો દે ને, સાલે એમ કે ભૂલ જાતા હે, કહાં ચલા ગયા હતા, કોઈ 56 छुरी मिल गई तुमको. એ લોકો તો કેવી ગાતી. એમાં શું હતું, એ લોકોએ લવ મેરેજ કરેલા. પેલો ઓરો હતો અને પેલી મુસ્લિમ હતી. પેલી જે ગાળો દે પેલાને ભરીને ગાળો દે, અને પાછા એ પેલી ગાળ દે ને પેલા પાછા મજા લેવાલા મજા લઈ. वो जानबूझ के भूल गया था, वो आज छोड़ के चले जाने वाला था. તો પેલી વધારે ગાળો દે પેલાને, એટલી બધી ગાળો દે. મજા આવે. પછી પાછો કેવી દેખો अपनी हालत कितनी खराब है, बीवी भी भूल जाता है आदमी.
ચાલો એટલે આવું બધું થાય, કોમેડી તો બહુ થાય. 2 કલાક સુધી યાદ નહીં. હા 2 કલાક, 1.5 કલાક, 5 વાગ્યાનો આવેલો તો 5:30 પોણા 6 સુધી કામ કર્યું, પછી 7 વાગ્યા ને तो मैं यहाँ पर कुछ लेके आया था पाचो के कुछ भूल गया एम के पाचो के બધા વિચાર કરે સાહેબ બોલ પેન સાહેબ પેલું કાગળ પેલું આ પેલું કંપનીમાં બોલવાનું બધું એટલું બધું યાદ કરાવી દીધું, યાદ જ નહીં આવે. પછી આમ તેમ ફરતો હતો ને એટલે યાદ આવ્યું ને હું ભાઈ બૈરી જ ભૂલી ગયો. મજા આવી ગયેલી. ચાલો એટલે શું છે, બંધુઓના વધ કરવા કરતાં પોતાનું મરણ સારું એમ અર્જુનજી કહે છે કે કરતા શસ્ત્ર રહિત અને સામનો ન કરનાર અને મને હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો હણી નાખે તો તે મારા માટે વધારે કલ્યાણકારક છે. મારો વધ કરવા માટે શસ્ત્રો હાથમાં લેનાર ધૃતરાષ્ટ્રના પુત્રો શસ્ત્ર રહિત અને પ્રતિકાર પણ ન કરતા મને જો યુદ્ધમાં હણી નાખે તો મારું એ મૃત્યુ અત્યંત કલ્યાણકારી થાય. શું વિચાર કર્યો અર્જુનજીએ કે જો ભાઈ આ ધૃતરાષ્ટ્રના પુત્રોને તો રાજ્ય જે છે તે જોઈએ જ છે, હવે એ લોકો હું શસ્ત્ર રહિત થઈ જાઉં ને એ લોકો બધા શસ્ત્ર લઈને આવે ને મને મારી નાખે તો મારા માટે મૃત્યુ કલ્યાણકારી છે, મારે આ યુદ્ધ નહીં કરવું. બરાબર. અર્જુનજીને આ પ્રમાણે શું આવી ગયો, મોહ થઈ ગયો. એટલે મોહને કારણે પેલું કહે ને એકદમ શરીર ઠંડુ પડી ગયું, ગાત્ર ઠંડા પડી ગયા. બરાબર. એટલે શું છે કે કરવા ન કરવાનો જે વિવેક તે ભૂલી ગયા. બાકી ક્ષત્રિયોએ એણે તો યુદ્ધને વિશે કેવું હસતા હસતા જવાનું છે. બરાબર. આ પ્રમાણે અર્જુનનો વિષાદ વર્ણવીને સંજય ફરીથી કહેવા લાગ્યા. સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્યને ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. શું થયું કે ભાઈ શોક ધર્મ અધર્મ અંગે નિર્ણય વિનાની બુદ્ધિને લીધે થયેલા આકુરતારૂપ શોકથી અતિ ઉદ્વિગ્ન અત્યંત દુઃખી અર્જુન યુદ્ધ સમયમાં જ આમ કહીને બાણ સહિત ધનુષ્યને છોડીને રથના એક ભાગમાં ઉદાસ થઈને બેસી ગયો. બધા માણસ આવું જ કરે, ઉદાસ. મારે હવે કામ ધંધો બંધ કરી દેવો છે, મારે હવે નોકરીએ નથી જવું, પેલા MBBS કે સ્કૂલ એમાં કંઈ ઝઘડો થાય ને તો મારે હવે ભણવાનું છોડી દેવું છે. આ બધા એવી રીતે થાય. નોકરીમાં જઈ કાપી નાખી, પેલા આંગળી કાપી નાખી ને પેલા એક ડાયમંડમાં નોકરી કરે, કામ નહીં કરવું તો આંગળી કાપી નાખી. એટલે આ બધું ડિપ્રેશન એમ. બરાબર. તમે લોકો એવો વિચાર કરો ને કે હવે કામ ધંધો બંધ કરી દેવો છે, આખો દિવસ મંદિરે રહેવું છે, આ બધું ડિપ્રેશન. લગ્ન કર્યા પછીની આ બધી હુજબુજ નક્કાનું. લગ્ન નહીં કરેલા હોય ને પેલો ભજન કરવાની વાત કરે એ વાત ઠીક છે, બાકી લગ્ન કરે પછી તો કંટાળો આવે તમને કે આ બૈરી છોકરા માટે જવું પડે છે, કામ ધંધો કરવો પડે છે, સમયસર ત્યાં જવું પડે છે, આને કારણે મંદિર નહીં જવાનું, ભજન નહીં થતું, આ બધા બહાનેબાજી. બરાબર. એ બધું બુદ્ધિ તમને લગ્ન કર્યા પહેલાં આવે તો કામ નહીં, લગ્ન પછી આવે તો અર્જુનજી જેવી બહાનેબાજી. યુદ્ધ કરવા જવાનું એટલે તમારે તમારા ધર્મનું પાલન કરવું જ પડે. ક્ષત્રિય છે અને હવે યુદ્ધ એકદમ યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયો તો હવે તો યુદ્ધ કરવાનું જ છે. તેમ તમે લગ્ન કરીએ એટલે તમારે કમાવા જવાનું જ છે, એ વાત નક્કી છે. તો પછી તમે બાનેબાજી કરો કે આમ નહીં થાય ને પેલું નહીં થાય ને ફલાણું નહીં થાય ને ઢીમકું નહીં થાય ને આ ધર્મ નહીં સચવાતો ને પેલો ધર્મ નહીં સચવાતો, એ બધો વિચાર પછી નહીં કરવાનો. પોતાનો સ્વધર્મ ગમે એટલો કઠણ લાગે સમજો, પણ એનું પાલન જ તમારા માટે નિશ્ચય કલ્યાણકારી છે. આ લોકને પરલોકને વિશે એ જ તમને શું સારા ફળને આપનારો છે. બાકી તમે પરધર્મ તમને ગમે એટલો સરળ લાગે કે પ્રિય લાગે પણ એનું આચરણ કરવાથી તમને લાભ થતો નથી, એ અકલ્યાણકારી જ છે. ગીતામાં આવું છે સમજો. લગ્ન કર્યા એટલે તમે હવે લગ્ન પહેલાં તમે કુમારો સમજો, લગ્ન કર્યા એટલે તમે હવે પોષક વર્ગમાં આવી ગયા. તો પોષણ કોનું કરવાનું છે, પહેલાં જે કન્યા એટલે જે પિતાની જે પુત્રી એને તમે તમારા ઘરે લાવ્યા એટલે એણે બાપે શું કર્યું, કન્યાનું દાન કર્યું. હવે એની જવાબદારી ટોટલી કોની છે, તમારી છે. કારણ કે અગ્નિના ફેરા ફરીને તમે સાક્ષી લઈને શું કહ્યું છે કે ભાઈ હવે આ મારી પત્ની છે. કઈ કેટલા જન્મ સુધીની પત્ની આવે છે હિન્દુ ધર્મમાં, 7 જન્મ. તો તમે એના પોષક થઈ ગયા. બરાબર. હવે એ તમે એના પોષક થયા. પતિ એટલે પોષક, સ્વામી એટલે પોષક. પતિનો અર્થ શું થાય, સ્વામી. સ્વામી એટલે શું, એનો પોષક. તો શિક્ષાપત્રી, અર્થદીપિકા કે બીજા આપણા જે કોઈ પુરાણો જે છે તે શાસ્ત્રો જેટલા છે તે શું કહે છે, સ્વામી જે છે એની પહેલી ફરજ શું છે, એનો જે પોષ્ય વર્ગ છે એનું પાલન પોષણ એને કરવાનું છે, આખી જિંદગી કરવાનું છે. કારણ કે એમાં અગ્નિને તમે શું બનાવેલા છે, સાક્ષી બનાવેલા છે. એટલે હવે એ ડાપણ નક્કમ. લગ્ન ન કરેલા હોય ને પછી તમે કહ્યું કે ના ભાઈ હવે ભજન કરવું છે, મને વૈરાગ્ય થયો છે ને મારે ભજન કરવું છે, તો ઓકે ચાલો, દેટ ઇઝ ફાઇન. તો ભાઈ હવે એના જીવનમાં એ જે પ્રમાણે જીવવા માંગે જે પ્રમાણે જીવી શકે, જે આઝાદ છે.
પણ તમે લગ્ન કરેલા હોય, જવાબદારી હોય, છોકરા હોય તમને, અને પછી તમે 30, 32, 35 વર્ષે એવું કહ્યું કે ના હવે કંઈ કમાવા નહીં જવું, આ તે એ બધું ડિપ્રેશન છે. આ અર્જુનજીને જે છે ને આ પહેલામાં આ પ્રથમ અધ્યાયને વિશે જે અર્જુનજી વાત કરે છે એવી તમે વાત કરો છો, મોહને કારણે એ બધી વાત કરો છો. એ તમને કંઈ વૈરાગ્ય નહીં થયો કે તમને કંઈ ભજન કરવા માટે એવું નહીં તમે વિચારતા, પણ તમે શું છો પેલાથી કંટાળી ગયા છો, થાકી ગયા છો, મોહ છે તમને, બીક લાગે છે, ભય લાગે છે, કામ ધંધો કરવાની ભય લાગે છે, ત્યાં રહેલા વ્યક્તિ નુકસાન થાય એનો ભય લાગે છે, એટલે એને કરીને તમે એ બેટલ ફિલ્ડ છોડવા માંગો છો. એ કંઈ વૈરાગ્ય નથી. એ તો પાછું કેવું કે બધું સારું થઈ જાય એટલે પાછું મસ્ત થઈ જાય તમને, બરાબર. એટલે સ્વધર્મનો ત્યાગ કોઈ દિવસ કરવો નહીં. નહીં તો આમાં ગીતાજીમાં જ આવશે, એના કુળનો નાશ થઈ જાય છે. એના જે કોઈ ધર્મનું પાલન કરવાનું હોય જ ને, ગ્રહસ્થના ધર્મ શું છે? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જે કોઈ છે એને શું છે? ગાયત્રી મંત્રનો જપ પણ કરવાનો છે, ત્રિકાળ સંધ્યા પણ કરવાની છે, પછી વૈશ્વદેવ પણ કરવાનું છે, શ્રી વિષ્ણુની પૂજા પણ એને પણ કરવાની છે, બધું કરવાનું જ આવે છે. ભગવાનની પૂજા પાઠ તો કરે ને એ રહે. સમજો, ઠાકોરજીના થાળ 2 સમયના, તો એના માટે રૂપિયા તો જોઈએ ને, કાઢી લાવવાનું. બાયરી છોકરા હોય તેનું પાલન પોષણ પણ એને કરવાનું ને, તો એના માટે એને કામ ધંધો તો કરવો પડે ને, આજીવિકાનું સાધન તો કંઈ ને કંઈ હોવું જોઈએ ને. પછી એ ડરી જાય, ગભરાઈ જાય, આ તે ફલાણું ઢીમકું, તો એ ન ચાલે. પછી એ બધા બહાના કરે, ઘરવાળી કયામાં નથી, છોકરા કયામાં નથી, તો એ તો બધા કોના કયામાં હોય છે? સમજો, કોનું બધું કયામાં હોય છે? મને બતાવો તો ખરા કેટલા ટકા લોકો એવા છે કે જેનું બધું કયામાં જ હોય. એ તો એવું જ રહેવાનું. પણ હવે એ તમે કરી નાખ્યું જે ગ્રહસ્થાશ્રમ, એટલે હવે એ ગ્રહસ્થાશ્રમમાં તમે પોષક તરીકે આવી ગયા, એટલે તમારી એ જવાબદારી થઈ ગઈ. એ તમને જોઈને આવેલી છે. યાદ રાખજો, પત્ની હંમેશા પતિને જોઈને આવે, બરાબર. લગ્ન કોના થાય છે? વર અને કન્યાના. તો કન્યા એનો વર જે છે એ જેને વરે છે, વરનું અર્થ નામ, એનું વર કેમ નામ છે? કોઈને ખબર છે એનું નામ વર કેમ છે? છોકરાનું નામ કારણ કે પેલી તમને વરે છે. હવે વરે છે એટલે એનો મતલબ શું થયો? એની પસંદગીથી તમને વરી છે, તમે તમારી પસંદગીથી એને વરીને લાવ્યા છો. તો તમે એને વરીને તમારા ઘરે લાવ્યા છો એટલે તમારી પૂર્ણ જવાબદારી થઈ ગઈ એનું પાલન પોષણ કરવાની. અને જે છોકરા આવે એની પણ પાલન પોષણની જવાબદારી તમારી. પણ એ પાલન પોષણ કરવાની રીત બધી અલગ અલગ હોય. અમુક વખતે તમારે લાગણીથી કામ કરવું પડે, અમુક વખતે થોડીક તપલી મારીને કરવું પડે, અમુક કામ એ લોકો પાસે કરાવવું પડે, અમુક કામ તમારે એને કરવામાં મદદ કરવી પડે. એ બધું લીડરની જેમ તમારે વિચારવું પડે. સમજ્યા મનીષભાઈ? તમારે તું લીડર છે ઘરનો, તું માણસ નથી એ લોકોનો કે એ લોકો જે કે એ પ્રમાણે તારે ચાલવાનું. સમજ? આ બહુ લોકો ભૂલ કરે છે ગ્રહસ્થાશ્રમી. તમે પોષક છો, તમે લીડર છો, માલિક તો તમે છો જ, સ્વામી તો છો જ, પણ તમે સાથે લીડર પણ છો. તો લીડરનું કામ શું છે? તો બીજા જે કોઈ છે એને સાથે રાખીને એની પાસેથી કામ લેવાનું છે તમારે. તમારે એવું નથી કે ભાઈ એ કે એ પ્રમાણે બધું કરવાનું છે. ના, એનું પણ કરવાનું ને તમારું પણ કરાવવાનું છે. તમારું એટલે આ લોકને પરલોકમાં જે કંઈ થતું હોય એ પ્રમાણે વ્યાજબી રીતે. એમ આપણે કંઈ કોઈને ગુલામી નહીં કરાવવાની, અને એના માટે કંઈ તલવાર બી નહીં ખેંચવાની, બુદ્ધિથી કામ કરવાનું. સમજો, બહુ સિમ્પલ વાત છે કે ભાઈ ઉભરાટ 2 છોકરા અને મા બાપ 4 જણા જવા તૈયાર થઈ જાય અને એક ગાડી કરીને 4 જાય તો સવારના પોરમાં ટૂરની ટૂર થઈ જાય ફેમિલી, અને આખું ઘર બધું ઉભરાટમાં સ્નાન કરીને આવી જાય. તો એનાથી વધારે બેસ્ટ શું છે? એનાથી સારું શું કહેવાય? મને પૂછો તો ખરા. હારા મારું કહેવાય ને કે આખું ઘર ઉભરાટમાં સ્નાન કરી આવે સારા વાર તહેવાર. ઉભરાટ તો ઠીક છે, પણ સમુદ્ર સ્નાન. આઈડિયા આવી ગયો હું કહેવા માંગુ જ. તો લીડરનું આ કામ છે કે પેલા લોકોને મોટિવેટ કરવાના છે એ પ્રમાણે. તો ભાઈ તમે લોકો ચાલો નહીં, ભાઈ દિવસ સારો છે. તમે એમ માનજો કે ઉભરાટમાં સાંજે કોઈ દિવસ પિકનિક મનાવવા દોસ્તાર ભાઈબંધ જોડે ગયા હોય તો એ પ્રમાણે સવારે આવી જાઓ. તમે એવું માનજો કે પિકનિક પણ નાવા આવેલા. તમારે કાંઈ એવું માનવાનું છે કે ધર્મનું કાર્ય એટલે એમ કરીને એને મોટિવેટ કરવા પડે. 1 વખત નહીં આવશે, 2 વખત નહીં આવશે, 3જી 4થી વખત કદાચ એવી રીતે મોટિવેટ કરશો તો આવી જશે. જો તમે પણ સત્સંગી એવી રીતે જ બન્યા હશો, લોભ લાલચથી. તમારા પહેલાં જે બન્યા હશે એ પણ એવી રીતે જ બન્યા હશે, લોભ લાલચથી. હવે અત્યારે ધીરે 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 એ લોભ લાલચ છોડે પેલો ભગવાનનું મહાત્મય જેમ સત્સંગમાંથી સાંભળે અને પછી એ સકામમાંથી જ નિષ્કામ થાય. એટલે તમારે એને લોભ લાલચ તો અત્યારે આપવી પડશે. તમારું એ લીડર તરીકે કામ છે. તમારું કામ શું છે? એને ધર્મના માર્ગે, ભગવાનના માર્ગે જોડવા, એ તમારું કામ છે. સમજો? પછી એ લોભ લાલચથી જોડાય કે કેવી રીતે જોડાય એ તમારે જોવાનું છે. એ લીડરનું કામ છે. હથિયાર નહીં ફેંકી દેવાના. સમજો? અને લડાઈ ઝઘડો જરા પણ નહીં કરવાનો, બુદ્ધિથી કામ લેવાનું છે. આઈડિયા આવી ગયો?
લડાઈ ઝઘડો કરીને કોઈ ફાયદો નથી. પણ કેવી રીતે? બુદ્ધિ એવી વાપરવાની કે તમારું પણ હચવાઈ જાય અને એનું પણ સચવાઈ જાય. એવું પછી નહીં કરવાનું કે જડતાના ધર્મોનું પાલન કરે ને આ નહીં કરવાનું ને પેલું નહીં કરવાનું ને ઘર તૂટી જાય ભાગી જાય, એવું પણ નહીં કરો. પણ બુદ્ધિ ભગવાને આપણે આપેલી જ ને, બુદ્ધિનો ઉપયોગ કરો, બરાબર. અને એ આપણામાં હોય જ બુદ્ધિ, પણ આપણે એનો ઉપયોગ નહીં કરતા હોય, આળસુની જેમ બેસી રહેતા હોય એટલે એવું થાય. બાકી આખું ફેમિલી આવે તો બહુ સરસ, એના જેવું કોઈ ઉત્તમ કામ નથી, બરાબર. ચલો, આ પ્રમાણે એકમાત્ર પરાવિદ્યા દ્વારા જ પ્રાપ્ય અને પરાભક્તિથી આરાધ્ય ભગવાન શ્રી સહજાનંદ સ્વામીના શિષ્યોમાં અગ્રગણ્ય સદગુરુવર્ય શ્રી ગોપાળન મુનિ દ્વારા રચિત શ્રીમદ ભાગવત ગીતા ભાષ્ય અંતર્ગત પહેલો અધ્યાય સંપૂર્ણ થયો. હવે અથ દ્વિતીય અધ્યાય, બરાબર. હવે આ બીજો અધ્યાય શરૂ થશે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2. સંજયે કહ્યું, કરુણાથી ઘેરાયેલા આંસુઓથી પૂર્ણ આકુળ વ્યાકુળ નેત્રોવાળા શોકાતુર થયેલા તે અર્જુનને મધુસૂદને આ વાક્ય કહ્યું. હવે ભગવાનની એન્ટ્રી સમજો. હવે ભગવાન એનો શોક દૂર કરી નાખશે, બરાબર. ભગવાન એને બધા પ્રશ્નોના જવાબ આપી દેશે, સમજો. જો ભાઈ, અર્જુનજી જેવી પરિસ્થિતિ આપણી પણ જીવનમાં ઘણા બધા સમયે થાય જ છે. અર્જુનજીની પરિસ્થિતિ એ આપણી જ પરિસ્થિતિ છે. અને આપણે જે ઊભા રહેલા છે અત્યારે દુનિયામાં, તે શું છે? તો એ ભગવત કૃપા જ છે, એના દ્વારા જ ઊભા રહેલા છે. બાકી આપણે ખાવા માટે બધા કાળ, કર્મ, માયા, આ લોકના જે કોઈ આપણા શત્રુઓ જે છે, બધા વેરીઓ, તે તૈયાર જ બેઠેલા છે. બધાના વેરી હોય જ કોઈને કોઈ. પણ આપણે જે ઊભા રહેલા છે તે સ્ટ્રેન્થ કઈ છે? ભાઈ, ભગવત કૃપા, બરાબર. ભગવત કૃપા જે છે તે આપણી સ્ટ્રેન્થ છે. ભગવાનનો જે નિશ્ચય જે છે તે આપણી સ્ટ્રેન્થ છે, એ આપણી મજબૂતીનું કારણ છે. બાકી આપણે પાડવા માટે, તોડવા માટે લોકો તૈયાર જ બેઠેલા છે, સમજો. તમે જરા નબળા પડો એટલે તમે પડી જ જાઓ. તમને પાડવા માટે તો ઘણા લોકો બેઠેલા છે. જુઓ, ઊભા કરવાવાળો કોઈ મળે નહીં, પાડવાવાળો તો તૈયાર જ હોય. કુંભમાં જે ઘટના ઘટી ગઈ, બિચારા જે હતા તે બધા નીચે ચકદાઈને મરી ગયા ને, તો ઊભા કરવાવાળો કોઈ મળ્યો એમને? બરાબર, કોઈ મળ્યો નહીં. પણ જે કોઈ એમ કહે કે પાડવાવાળા હતા તે કેટલા બધા મળી ગયા હશે. એટલે ઊભા કરવાવાળું કોઈ હોતું નથી, પાડવાવાળા તો બધા તૈયાર જ બેઠેલા છે દુનિયામાં. એટલે આપણે આપણી મજબૂતી સાચવવા માટે પણ સત્શાસ્ત્ર, ભગવાન, એની શરણાગતિ સ્વીકારવી બહુ જરૂરી છે, બરાબર. કારણ કે સત્વ, રજ અને તમ, આ 3 ગુણો, અને જેવો આપણે લોકોનો સંગ કરીએ એ પ્રમાણે આપણે પણ મજબૂરી, લાચારી, નબળા એના શિકાર બનતા હોઈએ છીએ. અને એમાં આપણે ઘણા કામ એવા કરતા હોઈએ કે જે ન કરવા જોઈએ. તો એના માટે આ સત્શાસ્ત્રો બહુ જરૂરી છે. ગીતાનું જ્ઞાન બહુ જરૂરી છે. જે વ્યક્તિને ગીતાજીનું જ્ઞાન હોય ને, એનો ડર નીકળી જાય. એને ખબર પડી જાય કે જીવનમાં આત્મા કોઈ દિવસ મરતો નથી, અજર અમર અછેદ અભેદ છે. અને આ બધા જે કોઈ છે તે બધા આ લોકમાં એવો કોઈ છે નહીં કે જે મરવાનો નહીં. બધા મરવાના જ છે. પ્રાણી માત્ર જે છે તે બધા મરવાના જ છે. તો કોઈથી ડરવાની કોઈ જરૂર નથી. ભગવાન શ્રી હરિ કહી ગયા જે પ્રમાણે કે ભાઈ આત્મા અજર અમર અછેદ અભેદ છે, તો ડરવાનું કોઈ કારણ નથી. ગીતા તમને નિર્ભય બનાવે, ગીતા તમને જીવતા શીખવાડે, ગીતા તમને લડતા શીખવાડે, સમજો, બરાબર. મારા જીવનમાં ગીતાજીનો બહુ મોટો રોલ છે, સમજજો. ગીતા ભાષ્ય જે રામાનુજાચાર્યવાળું આજે છે તે મેં લગભગ 2 કે 3 વખત વાંચેલું છે. 1998 પછી હમણાં 2017માં પણ એકવાર. મને ગમે છે જ બહુ. મને આ ગ્રંથ જ બહુ ગમે પહેલેથી. કારણ કે આ ગ્રંથ એવો છે કે જે તમને પલાયનવાદી થતાં અટકાવે છે. પલાયનવાદી નહીં થવાનું. આ તમને મજબૂતી આપે છે, બરાબર. અને ભગવાન શ્રી કૃષ્ણના પોતાના સંવાદ છે. આ ગ્રંથ કેવો છે કે આમાં કોઈ પણ પ્રકારની શેરભેળ કે ભેળસેળ નથી. ભગવાનના પોતાના સંવાદ છે બધા. અને અત્યારે પણ વિજ્ઞાન એવો પ્રયત્ન કરી જ રહેલું છે કે ભગવાનના અવાજમાં એ ગીતાજી આપણે પાછી પ્રાપ્ત થાય. કારણ કે જે શબ્દના મોજા જે છે, તરંગો જે છે, એ બધા રેકોર્ડ થતા હોય વાતાવરણને વિશે. તો આપણે જે કોઈ શબ્દ બોલીએ છીએ ને એ બધા આકાશમાં જાય છે. તો આપણા શબ્દો પણ બધા આકાશને વિશે હોય છે, સમજજો. અને ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો પણ એ બોલેલા જે ગીતાના છે ને તે આકાશને વિશે છે, અવકાશને વિશે. તો અત્યારે વૈજ્ઞાનિકો એવો પ્રયત્ન કરી રહેલા છે કે ભગવાન શ્રી કૃષ્ણના અવાજમાં બોલાયેલી જે ગીતા જે છે એ અવાજને શોધી રહેલા છે અવકાશમાં. વિચાર કરો જ ને તમે કે આવું કેવી રીતે શક્ય હોય. પણ એ લોકો શોધી રહેલા છે, એ જ શબ્દોને શોધી રહેલા છે. કારણ કે આકાશમાં એ શબ્દો રહેલા છે, એ લોકોને એવું માનવું છે. પણ બરાબર. પણ આ ભગવાન તો દિવ્ય છે, તો એમનો શબ્દ પણ દિવ્ય હોય છે. તો આપણે માઇક ઉપકરણોથી
હવે એ તો ખબર નહીં હવે, પણ કંઈ કહેવાય નહીં, એ તો શોધી નાખે. ભગવાન દિવ્ય હોય, બધી વાત સાચી, પણ ભગવાનનો અવાજ તો ત્યારે અર્જુનજીને સંભળાતો જ હતો ને. તો એ સંભળાતો હોય તો એ આકાશમાં તો ગયો જ હોય ને. સમજો, અર્જુનજીએ તો વિરાટ રૂપ ધર્યું જય સ્વામિનારાયણ. તે પછી અર્જુનજીને ભગવાનનું દિવ્ય રૂપ જોઈને તકલીફ ઉલટી થવા માંડી. તો પહેલાં જે મનુષ્ય રૂપે ભગવાનને કહેતા હતા, તો એ જે કંઈ કહેતા હતા તે તો અર્જુનજી અને શ્રી કૃષ્ણ ભગવાન એ બંને વચ્ચેનો સંવાદ છે. તો અર્જુનજી સાંભળનારા હતા અને ભગવાન કહેનારા હતા. તો એ જે શબ્દો જે છે તે બધા અવકાશમાં અત્યારે યથાવસ્થિત કોઈને કોઈ સ્થાનમાં હોવા જોઈએ એવું માનવું છે. શોધી રહેલા છે, પણ એ લોકો કહે છે કે બહુ જલ્દી એ લોકોને સફળતા પણ એમાં મળી જશે. બરાબર, ચાલો હવે ભગવાન બોલશે. તે શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, શ્રેષ્ઠ પુરુષોએ ના આચરેલો સ્વર્ગ પ્રાપ્તિમાં વિરોધી, આ લોકમાં અપયશ આપનારો આ મોહ તારા જેવા સુરવીરને ક સમયે ક્યાંથી થયો? બરાબર, શું કહ્યું? શ્રેષ્ઠ પુરુષોએ ના આચરેલો. શ્રેષ્ઠ પુરુષ કોઈ દિવસ પોતાના કર્મથી ભાગતા નથી. યાદ રાખજો, શ્રેષ્ઠ પુરુષનું આ લક્ષણ છે કે કર્મ જે છે એને વિશે હંમેશા નિમગ્ન રહેવું. આરૂઢ થઈને જે પણ કોઈ કર્મ જે છે પોતે પોતાના સંપૂર્ણ 100% આપવા. સફળતા નિષ્ફળતા વિશે કોઈ દિવસ વિચારવું નહીં. સફળતા નિષ્ફળતાનો વિચાર તમને કર્મ કરવા પ્રતિ થોડો ઘણો નિરાશાવાદી કે થોડો તમારો ઉત્સાહ ઘટાડનારો થાય છે. સમજજો, તો હું સફળ થઈશ કે નિષ્ફળ થઈશ, જે ચિંતા જે છે ને એ ચિંતા તમને શું કરે છે? કર્મ કરવાથી રોકે છે. કે આ કર્મ તમારું સંપૂર્ણપણે પૂરેપૂરી શ્રદ્ધાથી પૂરેપૂરી શક્તિથી કરવા નહીં દેતું. તમારી શક્તિમાં ઘટાડો થઈ જાય. સમજો, તમને એ બધા વિચારો, કયા પરિણામના વિચારો તમને હચમચાઈ મૂકે. થાય ને ઘણી વખત આપણે કે આ કરીશ અને જો એમાં આમ થઈ ગયું, બહુ ખરાબ હાલત થઈ જશે, લોકો શું કહેશે, સમય બગડશે, આ તે બધો ઘણો બધો ભય લાગી જાય. પણ એ વિચાર નહીં કરવાનો. શ્રેષ્ઠ પુરુષો કોઈ દિવસ બીજા શું કહેશે કે આનું પરિણામ શું આવશે એનો વિચાર નહીં કરતા. શ્રેષ્ઠ પુરુષો કર્મ જે એનું હોય છે એની અંદર કૂદી પડે છે. કૂદો, યાહોમ કરીને કૂદો. ફતે ભગવાનના હાથમાં છે. મળવાની હોય તો મળશે, નહીં તો હરી ઈચ્છા બલવાન. બરાબર, કૂદો. કર્મનો માર્ગ એવો જ છે કે એમાં કૂદવું જ પડે. આજે નહીં ને કાલે તમારે કૂદવાનું છે. અને આજે તમે જે કંઈ કર્મ કરો છો એ કોઈ દિવસ વ્યર્થ જવાનું નથી. એનું ફળ ગમે ત્યારે મળશે. પણ શ્રેષ્ઠ પુરુષો કોઈ દિવસ એ પ્રમાણે ડરતા નથી. બરાબર, એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ શ્રેષ્ઠ પુરુષોએ ન આચરેલો. શ્રેષ્ઠ પુરુષોનું આવું આચરણ નહીં હતું કે ભાઈ કર્મ જે છે એનો ત્યાગ કરી દે પોતાના. શ્રેષ્ઠ પુરુષો તો અંતિમ શ્વાસ સુધી કર્મયોગી રહી છે, લડે છે. અને કર્મયોગ સૌથી શ્રેષ્ઠ યોગ છે. શરણાગતિમાં પણ તમે કર્મયોગી બનો જ છો, પણ કેવા કર્મયોગી? નિષ્કામ કર્મયોગી. શરણાગત થઈ ગયો તો અરે એવા અમે સાધુઓ વિશે એ લોકોના ચરિત્રમાં સાંભળ્યું છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી શરીર ચાલે કે ન ચાલે તો પણ ધીરે 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 ઉઠીને પણ સેવા પૂજા કરતા હોય. એમના શિષ્યો ના પાડે કે ગુરુ હવે ન કરો તો ચાલશે, ભગવાન તો આટલી આખી જિંદગી કર્યું છે ને, કે ના હજુ પણ ઊભા તો થવાય જ છે ને મારાથી, હજુ પણ હું ખાઈ તો શકું જ છું ને, તો ઊભા થઈ શકું છું, ખાઈ શકું છું, પી શકું છું, તો સ્નાન કેમ નહીં કરી શકું? સ્નાન કરી શકું તો પછી ભગવાનની પૂજા કેમ ના કરી શકું? એમ કરીને શ્રેષ્ઠ પુરુષો પોતાનું આચરણ અંતિમ સમય સુધી નહીં છોડતા. પછી છેલ્લે કહે શું ખબર? કે હું આ છોડતો કેમ નથી? કે જો હું અત્યારે છોડી દઈશ તો મારાથી અલ્પ આપતકાળમાં તમારા જેવા બીજા જે મારા શિષ્યો છે તે મારું આચરણ જોઈને એવું અલ્પ આચરણ કરશે, નબળાઈવાળું આચરણ કરશે, જેને કરીને આ જે શ્રુતિ સ્મૃતિનો ધર્મ માર્ગ છે એનો કાલે ઉઠીને ભંગ થવા માંડશે. સમજો, એટલે શ્રેષ્ઠ પુરુષો કોઈ દિવસ કર્મનો ત્યાગ નહીં કરતા. યાદ રાખજો, કર્મયોગી બનતા શીખો, કર્મનો ત્યાગ નહીં કરવાનો. કર્મ ફળનો ત્યાગ કરવાનો કયો છે? કર્મનો ત્યાગ કરવાનો કોઈ જગ્યા પર કયો જ નથી. ડરપોક માણસ હોય ને એ કર્મનો ત્યાગ કરી નાખે. બરાબર, ચાલો. સ્વર્ગ પ્રાપ્તિમાં વિરોધી. હવે અહીંયા સ્વર્ગ પ્રાપ્તિ કેમ કહી? ઘણા લોકોને એવું હોય કે ભાઈ આપણે કાં સ્વર્ગમાં જવું છે, તો આપણે એની ચિંતા હોય. ભાઈ સ્વર્ગલોકની પ્રાપ્તિની વાત અહીંયા એટલે કરી છે કે જે શ્રેષ્ઠ પુરુષો શ્રેષ્ઠ કર્મ કરીને કર્મ ફળની પણ જો ઈચ્છા રાખતા હોય તો છેલ્લે એ સ્વર્ગમાં તો જાય જ. સમજો, પણ જે નિષ્કામ કર્મયોગી છે, તમે આખું આપણે સત્સંગી જીવન ચાલવું, એમાં પેલા સતીના નિયમો જે કોઈ આવ્યા કે સાધુઓના નિયમો આવ્યા કે જેના જે નિયમો આવ્યા, અને છેલ્લે એમાં શું આવ્યું કે ભાઈ આ પ્રમાણે જે કોઈ એમ કે પતિવ્રતા સ્ત્રી હોય
અને એ નિષ્કામપણે જે કોઈ આમાં ધર્મો નિયમો જે કોઈ કયા એનું પાલન કરશે તો અંતે જતા ભગવાનના ગોલોકધામને પામશે. આવ્યું ને? અને જે એમ કહે કે સતી સકામ હોય અને આ લોક સંબંધી કે કોઈ એવું તો એ પાર્વતીજીના લોકમાં જશે કે બીજું જે કંઈ કહ્યું તે એ પ્રમાણે એ શ્રેષ્ઠ ફળને પામશે. પણ એ કોઈને કોઈ સારા ફળને તો પામશે જ, પણ જે નિષ્કામ છે તે ભગવાનને પામશે, કારણ કે એ નિષ્કામપણે ભગવાનની ભક્તિ કરવા માટે ભગવાનને પ્રસન્ન કરવા કર્મ કરે છે. તો એ અંતિમ ફળ તો એનું ભગવાન જ છે. નિષ્કામ કર્મયોગી પણ ભગવત ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરવા માંગે છે એટલો તો સકામ છે. સમજજો, નિષ્કામ કર્મયોગી એવો તો છે નહીં કે કંઈ જ ના ઈચ્છતો હોય ભક્તિના ફળના બદલામાં, નહીં તો પછી એ તો તમોગુણી ભક્તિ થઈ ગઈ. ભગવત પ્રસન્નતા તો એ પણ ઈચ્છે છે. તો ભગવત પ્રસન્નતા માટે કોઈ પણ કર્મ કરવાનું હોય તો એ કર્મ માર્ગને વિશે વર્તવાનું છે, એ છોડવાનું નથી. બરાબર? ચલો, આ લોકમાં અપયશ આપનારો આ યુદ્ધ છોડીને ભાગી ગયો, ડરપોક છે, કાયર છે, ભાગી ગયો. કોઈ માણસ જોજો ચોકમાં દુકાન હોય અને પછી કંટાળીને ભાગી જાય તો લોકો શું કહે? કાકો કંટાળી ગયેલો, થાકી ગયો ને ભાગી ગયો, દુકાન છોડીને ભાગ્યો. સમજી ગયા? લોકો એના ગુણ નહીં ગાય, એનો અપયશ ગાય. બરાબર? પણ જે લડનારો માણસ હોય અને લડતો હોય તો શું કહે લોકો? ભાઈ આખી જિંદગી એણે સંઘર્ષ કર્યો, લડ્યો, પણ છેલ્લે પછી એના શરીરનો અવધિ આવી ગયો એટલે શરીર પડી ગયું, પણ લડવૈયો માણસ હતો, લડ્યો છેલ્લે સુધી. બરાબર? એટલે હંમેશા આપણા જે ઇન્દ્રિયો અંતઃકરણ જોડે લડાઈ જે છે તે બહારના શત્રુ તો ઠીક છે, પણ આપણા અંતઃ શત્રુ જે કોઈ છે તે એમાં સૌથી મોટા શત્રુ આપણા કોણ છે? તો આપણે પોતાને અંદરથી જે ભય લાગે છે તે ભય જ આપણો સૌથી મોટો શત્રુ છે. કે આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, આ કરશે તો પેલો આમ કહેશે, આ કરશે તો પેલો આમ કહેશે, સમાજમાં કેવું લાગશે, બાજુવાળો શું કહેશે, આજુવાળો શું કહેશે, પેલા શું કહેશે, આ શું કહેશે. આ બધો ભય વ્યર્થ છે, કારણ કે આપણે પોતે સ્વતંત્ર રીતે જીવ આપણી પોતાની એક અલગ પ્રકારની ઓળખાણ અને અલગ પ્રકારના કર્મો લઈને અહીંયા આવેલા છે, અને એ આપણી સાથે જ રહેવાના છે અને આપણે સાથે લઈને જવાના છે. તો આપણે જે કંઈ કરીએ છીએ એનું ફળ આપણે પોતાને જ મળવાનું છે. એટલે આપણે કરતા છે જીવ પોતે, અને જીવ પોતે જ શું છે? ભોગતા છે. તો એમાં બીજા જે કોઈ આજુબાજુના લોકો જે છે એ શું કહેશે એની બહુ ચિંતા કરવી નહીં. હા, એક શરત છે કે ભાઈ એ ધર્મ વિરોધી ન હોવું જોઈએ. પછી ધર્મ વિરોધી હોય ને લોકો તમને ગાળ દે તો એનો ભય તો હોવો જોઈએ, ત્યારે તો લોક મર્યાદા લાગે. સમજો? પણ પછી તમે કોઈ સારું કામ કરતા હોય અને લોકો એવું કહે કે હવે લોકો શું કહેશે, તો એની બહુ ચિંતા કરવી નહીં. બરાબર? એ તો લોકો કહેતા જ રહેવાના. હવે એ તો રામચંદ્ર ભગવાન આવી ગયા તો પણ એમાં ધોબી હતો જ ને. ભગવાનના અવતાર થઈ જાય છે તો કંઈ યુગ સુધરી જાય છે? ચલો હું તમને બહુ ખતરનાક એક ગૂગલી નાખી દઉં. કળિયુગના અંત સમયમાં 1000 વર્ષ બાકી આવે ત્યારે શું થવાનું છે? કઈ ઘટના ઘટવાની છે? કયો અવતાર થવાનો છે? કલ્કી અવતાર. કલ્કી અવતાર થશે પછી શું થશે? સતયુગ આવી ગયો. સતયુગ આવશે પછી બધા સુધરી જશે. પછી કોણ ગેરંટી આપે કે ભગવાનનો એક પણ અવતાર નહીં થશે? થશે જ ને એ તો. પણ એ તો અત્યારે કળિયુગ ચાલે છે એટલે આપણે એક પ્રકારની એવી હું કે ભાઈ કલ્કી અવતાર થશે, હજુ બાકી છે, પણ એ તો અત્યારની વાત છે ને. તો કલ્કી અવતાર પછી શું ભગવાન અવતાર લેવાનું બંધ કરી દેશે? પછી આત્યંતિક પ્રલય થઈ જશે, પછી બધા જીવ માયાના ગર્ભમાં કાયમ માટે ચાલ્યા જશે. તો આ લીલા વિભૂતિ ભગવાન બંધ કરવાનો વિચાર છે કે ભાઈ હવે ભગવાન પણ થાકી ગયા છે, ભગવાને શટલ પાડવી છે, એવું થવાનું છે? નહીં થવાનું ને. આ તો ચાલુ ને ચાલુ જ રહેવાનું છે ને. તો ભગવાન એનો કાર્યક્રમ ચાલુ ને ચાલુ રાખે તો આપણે કઈ રીતે બંધ કરવાના? એ તો અત્યારના અનુસંધાનમાં, આ કળિયુગના અનુસંધાનમાં એ કલ્કી અવતારને આપણે મુખ્યપણે માનીને બેઠેલા છે કે એ કલ્કી અવતાર થશે ને બધું સુધરી જશે. સમજો? કારણ કે એ સૌથી નજીકનો હવેનો અવતાર, મોટો અવતાર કહેવાય કળિયુગમાં. કયો? કલ્કી અવતાર, જે થવાનો સંબળ ગામમાં. પણ એનાથી કંઈ બધું કંઈ શાંત કે બધું આખી દુનિયા કંઈ સુધરીને બધું એક સરખું નહીં થઈ જશે. એ કલ્કી અવતાર થશે, તે સમયમાં બધું સુધરશે, પછી ભગવાન પાછો એ અંતર્ધાન લીલા કરશે એટલે પાછો અમુક સમય જશે તો પાછું આવું તો થશે જ ને. ભાઈ પાછા ભગવાને આવવાનું, એ તો ભગવાન આવ્યા જ કરે છે. રામચંદ્ર ભગવાન હતા, તેમણે પણ જેટલો સમય રાજ કર્યું તો લોકો કહેતા હતા ને રામ રાજ્ય અને પ્રજા સુખી. તો રામ રાજ્યમાં પ્રજા સુખી હતી તો પણ ધોબી તો હતો જ. અને રામચંદ્ર ભગવાન ગયા પછી તો પાછી અંધાધૂંધી હશે જ ને. સમજો? અને પછી પાછા તો પણ શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા તો ત્યારે પણ અંધાધૂંધી હતી ને દ્વાપરના અંતમાં. તો ભગવાને આટલું મોટું મહાભારતનું યુદ્ધ કરાવ્યું, બધા ક્ષત્રિયો અને પોતાના કુળના જે યદુવંશીઓ અંઠેલા હતા તે તો બધા ગયા. તો અત્યારે તો શાંતિ હોવી જોઈએ ને. હવે તો કળિયુગને 5000 વર્ષ જ થયા છે.
બધાને તો મારી નાખેલા યુદ્ધને વિશે ભગવાન શ્રી કૃષ્ણએ, જે યુગ ધર્મમાં હેરાન કરે એવા હતા. તો અત્યારે 5000 વર્ષમાં આ બધા ક્યાંથી આવી ગયા? સમજો. એટલે એ તો આવવાના જ છે. એવું માનતા નહીં કે તમને બહુ શાંતિ થઈ જાય અને બધા જ લોકો સારા હોય, એવરીથિંગ વિલ બી ગુડી ગુડી અને રોઝી રોઝી, અને તમે શાંતિથી બેઠા બેઠા ભજન કરો, મોસાળે જમણવાર અને મા પીરસનાર ને બાપે સામે જોનાર, એવું કંઈ થવાનું નહીં. એ આવું ને આવું જ રહેશે. સમજજો. આઈડિયા આવી ગયો મનીષભાઈ? એ તો ભગવાન આવે એટલો સમય બધું સારું હોય, એ ભગવાનનું પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું છે, કારણ કે હી કંટ્રોલ્સ એવરીથિંગ. પણ એ પાછા છોડે તો છે જ ને આ લોકો, એ કંઈ અહીંયા કાયમ માટે થોડા રહી છે. તો ત્યારે પાછું આવું બધું થાય તો છે જ ને, પણ પાછા ભગવાન આવશે. સમજો. બરાબર. એટલે આ પ્રમાણે ચાલતું જ રહેશે, એ કંઈ અટકવાનું નથી. એટલે આ ગીતાનું જ્ઞાન જે છે ને, તે કોઈ એક યુગ માટે કે કોઈ એક સમય માટે કે કોઈ એક વ્યક્તિ માટેનું નથી. આ કાયમ માટેનું છે, કારણ કે આવી ઘટનાઓ કાયમ ઘટશે અને જીવ કાયમ માટે આ પ્રમાણે આવી ઘટનાઓથી કમજોર થશે, ત્યારે એને મજબૂત થવા માટે આ જ્ઞાનની જરૂર પડશે. એટલે આ જ્ઞાન જે છે તે કેવું છે? શાશ્વત છે. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ